પોલીસ કોન્સ્ટેબલ વિંતલરાજ ચૌહાણ આપઘાત કેસમાં પરિવારનો આક્ષેપ છે, જેમાં મૃતકના પરિવારના ભુજના એસપી વિકાસ સુંડા અને નલિયાના પીઆઈ ખરાડી સામે આરોપ લાગ્યા છે. વિકાસ સુંડા માનસિક રીતે હેરાન કરતા હોવાનો મૃતકના પિતાનો આક્ષેપ છે. પીઆઈ બીપી ખરાડી સામે પણ ફરિયાદ નોંધવા પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. અધિકારીઓ સામે કેસ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો પણ કર્યો હતો. 30 દિવસ પહેલા એની પર એક 65 નો કેસ કરવામાં આવ્યો. એમાં વિકાસ સુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો. એમ 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી લેજે. તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો. એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ. સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એની પોતે સુસાઇડ કરી નાખ્યું. 30 દિવસ પહેલા એની પર એક 65 નો કેસ કરવામાં આવ્યો. એમાં વિકાસ સુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામીણે એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો. એમ 1-2 દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ 1-2 દિવસ તું પછી લેજે. તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો. એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ. સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એની પોતે સુસાઇડ કરી નાખ્યું. અને ભુજ ખાતે 7 વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા 1 વર્ષથી હેરેસમેન્ટ અને તણાવમાં રહેતા હતા. એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઇડ કર્યું છે અને એ સુસાઇડ નોટ પણ પ્રાપ્ત થઈ છે, જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માંગતી નથી અને જો સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી.